24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ગુડ ફ્રાઇડે નિમિત્તે શહેરના દેવળોમાં પ્રાર્થના યોજાઈ। ખ્રિસ્તી સમાજના લોકોએ ભગવાન ઈસુ ખ્રિસ્ત માટે પ્રાર્થના યોજી। શહેરના વિવિધ દેવળોમાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભગવાન ઈસુના બલિદાનને યાદ કર્યું। શુક્રવારના દિને ભગવાન ઈસુ ખ્રિસ્તને સ્તંભ પર ચડાવી તેના પ્રાણ લીધા હતા। શહેરની વિવિધ દેવળોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહી પ્રાર્થના કરી। સારું, અમે સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચના ધર્મસેવકો સભાજનો આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ અને આજનો શુભ શુક્રવાર, ભલો શુક્રવાર, ગુડ ફ્રાઇડે। અમે ખરેખર એટલા માટે એને ગુડ ફ્રાઇડે કહીએ છીએ કે સમગ્ર પાપી માનવજાતને માટે આજથી 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને પાપીઓને માટે એમણે જન્મ લીધો, એમણે દુઃખ સહન કર્યું અને આજના દિવસે તેઓ વધસ્તંભે જડાયા। એમણે કોઈ પાપ કર્યું નહોતું, એ તો નિષ્કલંક પવિત્ર ઈશ્વર તરફથી મોકલાયેલા હતા અને છતાં એ પાપરૂપ થયા અને આપણા માટે મરણ પામ્યા। એમણે વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો અને પોતાનું રક્ત વેવડાવ્યું અને ત્રીજા દિવસે એટલે રવિવારે ઈસ્ટરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું। એ અમારો ખ્રિસ્તી વિશ્વાસ છે અને એટલા માટે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે અને એ જ આ શુભ શુક્રવારનો ખાસ સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન મળે એટલા માટે પોતે મરણ પામ્યા। પ્રભુ આપને આશીર્વાદ આપો, આમેન। રેવરેન્ડ દિલીપ શાહ, બાળક સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ।